એવા આપણા શિક્ષકો જેણે આપણને ભણાવ્યા, અને આવા અદ્ભુત શિક્ષકો એને ક્યારેય આપણે ભૂલી ન શકીએ. અને એણે આપણને જે લેસન આપ્યું હંમેશા યાદ રહે. એટલે માતૃભાષા એનો મહિમા આ કથાની હારોહાર આપણે સમજતા રહીએ. એ રીતે આપણે આ ભાગવતી યાત્રા કરીએ છીએ. આપણા વેદો અપૌરુષે છે, કોઈ વ્યક્તિના લખેલા નથી, અરે ભગવાનના પણ લખેલા નથી. પણ તસ્ય નિશ્વસિતમ વેદાહ, વેદ આ મંત્રો એ પરમાત્માના શ્વાસ છે. जिनकी सहज श्वास श्रुति चारी, 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 सो हरि पढ़े यह कौतुक भारी, जिनकी सहज श्वास श्रुति चारी, सो हरि पढ़े यह कौतुक भारी, गुरु गृह गए पढ़न रघुराई, गुरु गृह गए पढ़न रघुराई, अलग काल सब विद्या पाई, अलग काल सब विद्या आई, जिनकी सहज श्वास श्रुति चारी, सो हरि पढ़े यह कौतुक भारी, जिनकी सहज श्वास श्रुति चारी, सो हरि पढ़े यह कौतुक भारी, कौतुक भारी, कौतुक भारी. જેમ આપણા શ્વાસ ચાલે એમ આ પરમના જે શ્વાસ ચાલે છે એનું નામ જ વેદ. એ વેદ મંત્ર એ અપૌરુષે છે. એટલે શ્રુતિ સ્મૃતિ લખાયેલી હોય, એના કોઈ રચયિતા હોય. વ્યાસજીએ જેટલું લખ્યું, વાલ્મીકીએ લખ્યું, તુલસીદાસજીએ લખ્યું, એ બધું સ્મૃતિ. શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલયમ કરુણાલયમ. ભગવાન આદ્ય શંકરાચાર્યની વંદના કરતા સમયે આપણે કહીએ છીએ તો ઈશ્વર છે કે નહીં? વેદો કહે છે પુરુષ એ વેદમ સર્વમ. આ જે કંઈ છે બધું એ જ છે. માછલી પૂછે, દરિયાની માછલી પૂછે દરિયો છે? અને છે તો ક્યાં છે? એ માછલી જેવો આપણો પ્રશ્ન છે કે ઈશ્વર છે તો ક્યાં છે? તમે ઈશ્વરને જોયો? માછલી બીજી માછલીને પૂછે કે બેન તે દરિયો જોયો? કેવો હોય? એ ના સમજ માછલી જેવો આપણો પ્રશ્ન છે. વેદો કહે છે પુરુષ એ વેદમ સર્વમ. આ જે કંઈ છે એ ઈશ્વર જ છે. ઈશ્વર સિવાય બીજું કશું નથી.
તમને પ્રશ્ન કરવાની છૂટ, તમને અધિકાર, જરૂર પૂછો. કેટલી વાતો કરી હતી આજે. હું છું, એક એક અક્ષરના આ બે શબ્દની વચ્ચે આપણો આખો સંસાર છે. इतनी भी छूट नहीं है आप लोगों को. 4 કલાક તો બેહાવું જોઈએ. इतनी भी छूट नहीं. આ બાપ બેહે છે ને, हाँ 4 થી ઉપર થાય તો छूट. साढ़ा 3 थी इतना भी बंधन नहीं, लेकिन इतनी छूट भी नहीं. ठीक है. वो संयम, वो कंट्रोल तो होना ही चाहिए. આપણે ચર્ચા કરતા હતા કે હું છું આ જ બધાની અનુભૂતિ છે. હું નથી એવી કોઈની અનુભૂતિ નથી. અને કોઈની હોય તો હાથ ઊંચો કરો. એટલે ઓલા ભાઈએ કરેલો એટલે હું રાજી થયો. બોલો. તો કે તમે એમ કહો છો ભાઈ શ્રી કે હું નથી એવી અનુભૂતિ કોઈની નથી, મારી છે. વેરી ગુડ. શું અનુભવ થયો તમને? તો કે હું નથી એ અનુભવ થયો મને. ક્યારે? તો કે મારું ઓપરેશન હતું હોસ્પિટલમાં. ડૉક્ટર સાહેબે જેવું મને બેહોશીનું ઇન્જેક્શન આપ્યું એટલે પછી હું નથી એવો અનુભવ થયો. વાહ, દલીલ સાચી છે. કેવો અનુભવ થયો? તો કે હું નથી એવો. એ પાછળથી જ્યારે એનેસ્થેસિયાની અસર પૂરી થઈ પછી ખબર પડી કે લગભગ 6 કલાક પછી હું ભાનમાં આવ્યો. તો મને અનુભૂતિ થઈ કે હું નથી. તમે કહો છો કે આવી અનુભૂતિ કોઈની નથી, મને થઈ. મેં કીધું સારું. શું અનુભૂતિ થઈ? તો કે એ જ હું નથી એ અનુભૂતિ થઈ. સરસ. કોને થઈ? તો કે મને. હું મારી પોતાની અનુભૂતિની વાત કરું છું. કોને થઈ આ અનુભૂતિ? તો કે મને પોતાને. કોને થઈ? તો કે મને. તું નહોતો તો આ અનુભૂતિ કોને થઈ? તું એમ કહે છે કે આ અનુભૂતિ મને થઈ, પણ જો તું નહોતો તો આ અનુભૂતિ તને કેવી રીતે થાય? એટલે વાલા, ઓપરેશનના ટેબલ ઉપર તે તું હતો, ડૉક્ટરને પૂછી જો. તું ખાલી મૂર્છિત હતો, પણ તું હતો. હું છું એ જ અનુભૂતિ. મજાની વાત એ છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણેય અવસ્થાઓ અને એનો અનુભવ કરનાર હું છું. પણ હું સૂતો છું આવો જ્યારે હું અનુભવ કરું ત્યારે હું સૂતો નથી. તમને એમ થાય કે ક્યાં ચાલુ કર્યું, આજ ક્યાં લઈ જાય છે? પણ આ સમજવા જેવું છે. હું સૂતો છું આવું જ્યારે મને ભાન હોય ત્યારે હું સૂતો નથી. બરાબર છે? इसलिए कहते हैं जिसमें सुषुप्ति का भी ज्ञान नहीं होता, घोर अज्ञान, उसको सुषुप्ति कहते हैं.
लेकिन सुषुप्ति का भी कोई साक्षी है, इसलिए सुबह उठने के बाद कहते हो बहुत बढ़िया नींद आई, गाढ़ी नींद। एक ઊંઘે હવાર થઈ, એક પણ સપનું જોયું નથી. સપનું આવ્યું કે ના આવ્યું એ તમને કેમ ખબર? તમે તો હુઈ ગયા હતા. સપનું એક પણ આવ્યું નથી, આ નોંધ કોણે કરી? તમને સમજાય છે? તો ત્યારે તમે હતા, તમે સૂતેલા હતા, અને એ જ્યારે સૂતા હતા તમે ઘોર નિદ્રામાં, ત્યારનો પણ કોઈક સાક્ષી છે. તો જાગ્રતનો, સ્વપ્નનો અને સુષુપ્તિનો જે સાક્ષી છે એ આત્મા છે, અને તે હું છું. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આદ્ય શંકરાચાર્ય ભગવાનનું બહુ સરસ આત્મશતક. મનોબુદ્ધ્યહંકાર ચિત્તાનિ નામ ન ચ શ્રોત્ર જિહ્વે ન ચ ઘ્રાણ નેત્રે. મનોબુદ્ધ્યહંકાર ચિત્તાનિ નામ ન ચ શ્રોત્ર જિહ્વે ન ચ ઘ્રાણ નેત્ર ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુઃ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર્ન બંધઃ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. तुमसे है जमाना, जमाने से तुम नहीं. अपनी दृष्टि से देखोगे तो अपने ही फैलाव के रूप में इस अस्तित्व को देखो, और ईश्वर को दृष्टि में रखते हुए जब सोचो तो सर्वत्र वही परमात्मा है. कण कण में, हर क्षण में वह व्यापक परमात्मा इन अनंत रूपों में वही अभिव्यक्त है. नमोस्त्वनंताय सहस्रमूर्तये सहस्रपादाक्ष शिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः. અને એટલા માટે આ અનંત રૂપોમાં અભિવ્યક્ત પરમાત્માને પ્રણામ. શાસ્ત્રો દ્વારા, સદગુરુ દ્વારા જો આવી કંઈક દ્રષ્ટિ આપણને મળી જાય, આંખ તો છે પણ આવી દ્રષ્ટિ જો થઈ જાય તો તુલસીદાસજી પણ કહે છે, નિજ પ્રભુમય દેખહી જગત કેહિસન કરઈ વિરોધ. અને નરસૈયો ગાય છે, સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની રે. વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે. આ સમજણ, આ જ્ઞાનનો દીવો, આ અધ્યાત્મ દીપક આપણી સામે છે. એનું નામ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. શુકદેવજીની વંદના કરતા લખ્યું છે, યસ્વાનુભાવમખિલ શ્રુતિ સારમેક મધ્યાત્મદીપમતિતીર્ષતામ તમોંધમ સંસારિણામ કરુણયા પુરાણગુહ્યમ તમ વ્યાસસૂનુપયામિ ગુરુમ. બોલીએ શ્રી શુકદેવજી મહારાજ કી જય. પોતાનો સ્વાનુભવ આ અધ્યાત્મ દીપના રૂપમાં જેમણે પ્રગટ કર્યો,
સુખદેવજી જે હોય, શિવજી કથા સંભળાવે, એ એન્ટરટેનમેન્ટ માટે નથી હોતી, એ પોતાના સ્વાનુભવનો પ્રકાશ કરે છે. शिवजी कहते हैं, उमा कहूं मैं अनुभव अपना कि सत हरि भजन जगत सब सपना. उमा कहूं मैं अनुभव अपना. મહાદેવ પોતાનો અનુભવ કહે છે. સુખદેવજી ભાગવત નથી સંભળાવતા, અનુભૂતિનો પ્રસાદ આપે છે. ઈશ્વર જેને માટે અનુમાન નથી પણ અનુભવ છે, એવા આ મહાપુરુષો. આપણા માટે ઈશ્વર છે પણ અનુમાન, કે આ ઘડિયાળ છે તો આનો બનાવવા વાળો કોઈક છે. વિધાઉટ કોઝ there cannot be an effect. આ સામાન્ય નિયમ છે. વિધાઉટ કોઝ there is no effect. बिना कारण के कार्य नहीं होता. અને એટલા માટે જો આ ઘડિયાળ છે તો એનો બનાવવા વાળો કોઈક છે. એમ આ સૃષ્ટિ છે તો એનો બનાવવા વાળો કોઈક છે, એવું અમે માનીએ છીએ. અને તેથી ઈશ્વરની સત્તાને સ્વીકારીએ છીએ. સ્વીકારીએ છીએ વાત બરાબર, પણ ત્યારે ઈશ્વર આપણા માટે અનુમાન છે. એ અનુમાન છે તે અનુભવ બને. એ અનુમાનમાંથી અનુભૂતિની, અનુભવની યાત્રા કરવા માટે થઈ અને સત્સંગ હોય છે. તો શ્રીમદ ભાગવત આવો એક અધ્યાત્મ દીપક છે, અને એનાથી અજવાળું થાય આપણા બુદ્ધિમાં. દીવાથી દીવો પ્રગટે, એમાં શ્રીમદ ભાગવત રૂપી અધ્યાત્મ દીપથી આપણો બુદ્ધિનો દીવો પ્રગટે. જ્ઞાન જ્યોત આપણા જીવનને અજવાળે, આપણો માર્ગ, જીવનનો માર્ગ આલોકિત થાય. એ માટે થઈ અને આ 7 દિવસીય માતૃભાષા ભાગવત કથા છે. પ્રથમ શ્લોક મંગલાચરણનો બહુ સરસ વૈમાલકંશ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ तेने ब्रह्म हृदय आदि कवये मुह्यन्ति यत् सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि सत्यं परं धीमहि सत्यं परं धीमहि. જન્માદ્યસ્ય યતઃ, આ બાદરાયણ સૂત્રથી ભાગવતનો આરંભ છે. બાદરાયણ ભગવાન વેદવ્યાસજીના જે સૂત્રો છે વેદાંત ઉપરના, એને આપણે બ્રહ્મસૂત્ર કહીએ છીએ. ઉપનિષદો, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર, આ 3
આપણા સનાતન ધર્મની સુપ્રીમ કોર્ટ છે. સનાતનીઓ આટલું સમજો, આ સર્વોચ્ચ ન્યાયાલય છે. કોઈ પણ પ્રશ્નનો અંતિમ જવાબ આ પ્રસ્થાનત્રયી આપે. 3 પ્રસ્થાન: ઉપનિષદો, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર. વેદાઃ શ્રી કૃષ્ણ વાક્યાણી બ્રહ્મસૂત્રસ્તથૈવ ચ. સુપ્રીમ કોર્ટનો ફેસલો અંતિમ, એને કોઈ બદલાવી ન શકે કે ના? સામાન્ય રીતે નહીં. ક્યારેક પોતાના જજમેન્ટને સુપ્રીમ કોર્ટ પોતે રિવ્યુ કરે, પણ એ ફેસલો પછી અંતિમ, પછી એના ઉપર કોઈ સત્તા જ નહીં કે ના છે ને. એકોર્ડિંગ ટુ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, પ્રેસિડેન્ટ હેઝ ધેટ પાવર. સુપ્રીમ કોર્ટે કોઈને મૃત્યુદંડની સજા આપી દીધી હોય, પણ પ્રેસિડેન્ટની પાસે પાવર ખરો. એ જો ધારે તો એમાં થોડું પરિવર્તન કરી અને પેલો અપરાધી પ્રેસિડેન્ટની પાસે દયાની ભીખ માગે, અરજી કરે, અને રાષ્ટ્રપતિને જો એવું લાગે તો સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં પરિવર્તન કરી શકે. આપણા સંવિધાનમાં જો આ વ્યવસ્થા છે તો વેદાઃ શ્રી કૃષ્ણ વાક્યાણી, શ્રી કૃષ્ણ વાક્યાણી એટલે ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા એટલે શ્રી કૃષ્ણના વાક્યો, એના વચનો. વેદાઃ ઉપનિષદો, શ્રી કૃષ્ણ વાક્યાણી એટલે ભગવદ્ ગીતા, અને બ્રહ્મસૂત્રસ્તથૈવ ચ, આ પ્રસ્થાનત્રયી. પણ જે સત્તા રાષ્ટ્રપતિ પાસે છે તો એ સત્તા જગતપતિ પાસે ના હોય. અને એ જગતપતિ, એ પરબ્રહ્મ પરમાત્મા, એનું વાંગમય સ્વરૂપ જે અત્યારે આપણી સમક્ષ બિરાજે છે એ છે શ્રીમદ ભાગવત. બોલીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય. ભાગવત ભગવાન કી જય. તેનેયં વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. એટલા માટે શ્રી હરિની આ વાંગમયી મૂર્તિ છે જે શ્રીમદ ભાગવતના રૂપમાં આપણા સમક્ષ બિરાજે છે. અને એટલા માટે વેદાઃ શ્રી કૃષ્ણ વાક્યાની બ્રહ્મસૂત્રસ્તથૈવ ચ, પરંતુ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. વ્યાસજીની સમાધિ ભાષા એટલે કે ભાગવત એ ચતુર્થ પ્રસ્થાન છે. ભાગવતને પૂછો ભાગવત શું કહે છે, ભાગવતનો જવાબ શું છે, ભાગવતનો અભિગમ શું છે, ભાગવતની દ્રષ્ટિ કઈ છે, ભાગવતે શું કહેવાનું થાય છે, આ જાણો. અને વૈષ્ણવોને માટે તો શ્રીમદ ભાગવત એ સર્વસ્વ છે. કારણ ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર, આ બધાનો જો કોઈ સાર હોય તો એ શ્રીમદ ભાગવત છે. વેદોપનિષદામ સારાત જાતા ભાગવતી કથા. વેદો ઉપનિષદોના સાર રૂપે આ ભાગવતી કથા. અને એટલા માટે આજે જે શ્લોકથી આપણે શરૂઆત કરી હતી એ પણ વ્યાસજીનો લખેલો શ્લોક, અને એ ભાગવતજીમાં પણ છે અને મહાત્મ્યમાં પણ.
નિગમકલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવસંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ વેદ, કલ્પતરુ છે શ્રીમદ ભાગવત એ વેદરૂપી કલ્પ વૃક્ષનું પરિપક્વ ફળ છે. નિગમ કલ્પતરોહો ગલિતમ ફલમ. ગલિતમ એટલે પાકેલું, પરિપક્વ, સારી રીતે પાકેલું એવું ફળ. શુક મુખાત અમૃત દ્રવ સંયુતમ. શ્રી સુખદેવજીના મુખે આ ભાગવત કહેવાયું, ગવાયું. તેથી એની મીઠાશ ઓર વધી ગઈ, એ અમૃતમય થઈ ગયું. આમ પણ આપણો અનુભવ છે, આંબે હાખું આવે આપણી માતૃભાષા ને એમાં તળપદી બોલી, એ હાખું આવે ને હુડાએ ખાધી હોય, પોપટે ચાંચ માર્યો હોય, હુડો ને પોપટમાં પાછો હું ફેરી, તો એના માટે ગુજરાતી માતૃભાષા શીખવી પડે કે આને કાંઠલો છે. પેરેટ એટલે પેરેટ એટલે પેરેટ એમ નહીં, આ હુડો ને આ પોપટ. તો શુકમુખાત અમૃત દ્રવ સંયુતમ. અને શુક એટલે શુકદેવ એવો પણ અર્થ થાય, ને શુક એટલે પોપટ એવો પણ અર્થ થાય. એનું મુખ, એની ચાંચ વાગી એટલે એના મુખથી આ ભાગવત કહેવાયું. અમૃતમય થઈ ગયું, એનો સ્વાદ વધી ગયો, અલૌકિક થઈ ગયો. જેમ ફળ એ વૃક્ષનો સાર છે, એમાં ભાગવત વેદો ઉપનિષદોનો સાર છે. અને પાછા સુખદેવજી જેવા પરમહંસ મહાપુરુષ દ્વારા એનું ગાયન થાય તો પીબત, પીઓ પીઓ, એમ કે ને કથામૃતનું પાન કરો. ફળ છે તો આમ તો ખવાય બરાબર, પણ રસ તો પીવાય ને. કેરી લઈ આવીએ એટલે એમાં છાલ હોય, રસ હોય અને ગોટલો હોય. પેલા કરંડિયામાં લઈ આવતા આપણે કેરીઓ, અને પછી રવિવાર હોય મે મહિનાનો, અને પછી એને મોટા ટોપમાં ટાઢા પાણીમાં કેરીયું નાખી પલાળી થોડી ટાઢી કરી અને પછી ઘોળવા બેહીએ તો એ એક જાણે ફેસ્ટિવલ હોય એવું લાગે. ચારેકોર બધા ઘડિયા બુડિયા બેહી જાય, આમ કંતાન પાથર્યા હોય, ઘોળતા ઘોળતા ઘોળતા. એમાં વળી પાછો છોકરાનો છોકરો વચ્ચે આવે, દાદા લે બટા, તો એ વળી ચૂહતું ચૂહતું વયું જાય ટેણિયું, તે રમતું જાય ને ચૂહતું જાય ને ખાતું જાય ને મોઢામાં થોડો રહ જાય ને બાકી ઢોળાતો જાય ને પેટ ને ચડ્ડી ને બધુંય ખરાબ થાય એનું. પણ એ જોઈ ને ગંદો છોકરો એમ કહીને કોઈ ખીજાય નહીં, ડર્ટી બોય નહીં, રાજી થાય કે જો તો ઘરા કેરીના રહમાં નાય છે મારા ગલુડિયા, એને જોઈને રાજી થઈએ. પછી ઘોળી ઘોળી ઘોળી
પાછા એક વડીલ બેઠા હોય, એ ટોપિયાના ઉપર કંતાનને હરખી રીતે બાંધી અને પછી એના ઉપર આમ નીચોવતા જતા હોય, ગટલા કાઢતા જતા હોય, રહ કાઢતા જતા હોય. ઘહી 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 રથ ટોપિયામાં જાય. છાલને આમ બરાબર નીચોવી અને પછી એને ઊંધી કરે, ઊંધી કરીને ગહે. હાવ બધું કાઢી જ લેવાનું, આમ કાંઈ નકામું જાય. અને પછી એ બધી પાછી છાલ્યું ભેગી થાય એટલે જે ત્રાહડામ ભેગી થઈ હોય, જા બટા ગાયને આગળ મૂક્યા એટલે એ પાછી ગાયું ખાય. અને ઓલા ગોટલા એ કોક છોકરું માગે તો છોકરાને આપે, તો એ ખાતા 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 ચૂહી અને ચારેકોરથી આમ ધોળી દાઢી થઈ જાય. એને ધોળી દાઢીના બાવા જેવો કરી ગોટલો અને પછી એને આમ ફેંકે ફળિયામાં. ત્યાં દાદીમાં પાછા ઊભા થાય, કુંડલો લઈને આવે અને ફેંકેલા બધાય ગોટલાને પાછા એમાં ભરે. ગોટલાને એમ થાય કે હાશ છૂટ્યો, તું છૂટે, ગોમતીમાં બેઠા છે હજી, એમ તને છોડીએ નહીં. પછી ગોટલાને ધોઈને પાછા એક કંતાન પાથરી, ગુણ પાથરી એના ઉપર મૂકે, બધાને તડકે હુકાવા. અને સુકાઈ જાય પછી થોડા સમય પછી એ ગોટલાને ભઠ્ઠામાં પકાવી એની અંદરથી ગટલી કાઢી અને એનો પાછો મુખવાસ થાય. આ આપણી જીવનશૈલી હતી. અને એટલા માટે થોડામાં પૂરું થઈ જતું હતું. પૈસા ઓછા હતા પણ આનંદ બહુ હતો. અને એ રસ અને એ રોટલી, એના જમણ. પણ એમાં તો છાલ હોય છે, ગોટલા હોય છે, રસ હોય છે. પણ આ ભાગવત એવું ફળ છે વેદરૂપી કલ્પવૃક્ષનું કે એમાં છાલ પણ નથી, એમાં ગોટલોય નથી, એમાં માત્ર ને માત્ર રસ છે. અને એ રસને પીબત ભાગવત